વડોદરા શહેરના મુજમોડા વિસ્તારમાં આવેલ એસ.એચ. પટેલ સ્કૂલમાં સમસ્ત જાંબુ બ્રાહ્મણ સમાજ દ્વારા 38 વર્ષ પૂર્ણ કરી 39મા વર્ષમાં પ્રવેશ બદલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સિનિયર કેજી અને ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે જાંબુ બ્રાહ્મણ સમાજના તમામ આગેવાનો અને ટ્રસ્ટીઓ અને બ્રાહ્મણ સમાજના આગેવાન હસમુખ ભટ્ટ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 130થી વધારે બાળકોએ ભાગ લીધો અને ધોરણ 12 અને 11 અને ધોરણ 10ના કોમર્સના બાળકોને ઇનામ વિતરણ કરી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકોએ હાજરી આપી હતી. સાથે જ સ્નેહ મિલન કાર્યક્રમ અને યુવતી અને યુવકો માટેનું પણ એક બ્રાહ્મણ સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. એને મારા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ ગણિતની રીતે જ વાત કરું તો એની સાથે બે વ્યક્તિઓને મેં જોડી દીધી છે. 5,000 રૂપિયા અત્યારે તો મારા તરફથી હું જાહેર કરું છું. વધારે માર્ક્સ આવે એમાં મારા પરમ પૂજ્ય સ્વર્ગસ્થ માતુશ્રીના નામથી એને પણ 125 રૂપિયા મળશે. અત્યારે બને એ રીતે મોરના ઈંડાને ચિતરવા ના પડે એવી કહેવત પણ છે. તો વસ્તુ હવે થોડુંક સન્માન આપણે લઈ લઈએ. પટેલ વસંતભાઈ અંબાલાલ એચ.એસ. પટેલ. આ બંનેનો અમલ થશે અને જ્યાં સુધી મંડળ કાર્યરત રહે, સક્રિય રહે, ત્યાં સુધી દર વર્ષે 125 બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓને મળતું રહેશે. એ પ્રકાર એમને પણ 125 રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થશે. આ બંને ઇનામ રોકડથી આપવાના છે. 2 મેથેમેટિક્સ, સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત. તો જે વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ ગણિતમાં સૌથી વધારે માર્ક લાવે, પછી એ ભાઈ હોય કે બહેન હોય, તો એમને ઓછામાં ઓછું 125 રૂપિયા રોકડમાં મકામ પર રશીદભાઈ. ધોરણ 10ની અંદર જે વિદ્યાર્થી ગણિતના વિષયમાં સૌથી વધારે માર્ક લાવે, અત્યારે કંઈક એવું છે કે નંબર પ્રમાણે કે ટકા ના પાડે છે. અને દ્રષ્ટિબેન જતીનભાઈ ભટ્ટ. કોથરા દોડની અંદર એચ.એસ. પટેલ હાઈસ્કૂલ વિશ્વામિત્રી એમને ટ્રોફી આપશે શૈલેષભાઈ. કાર્યક્રમ શું હતો? કાર્યક્રમમાં હતો સ્નેહ મિલન સમારંભ, વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારંભ અને યુવક યુવતીઓ માટેનો એક લગ્ન મેળો. અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એમની ઇનામ વિતરણ કરવામાં આવે. શું કહેશો એ વિશે? ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ અને ધોરણ 10, 11, 12 કોમર્સ સાયન્સમાં જે પ્રથમ આવેલા હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે સમાજ તરફથી. આ કાર્યક્રમમાં કેટલા બાળકોએ ભાગ લીધો એવું? આ કાર્યક્રમમાં લગભગ 130 બાળકો છે. આમાં